ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પ્રમુખ ઉપપ્રમુખના જશ્નના માહોલમાં બાપે જે કર્યું એ બેટાએ પણ ફરી એકવાર કરી બતાવ્યું. છોટાઉદેપુરમાં સાંસદના પુત્રનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ. તાલુકા પંચાયત ભાજપ કબજે કરતા ઉજવણીની અંદર ભૂલ્યા વાન. એટલે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે રિવોલ્વર આટલી બધી બતાવીને શું કરવા માંગી રહ્યા છે ભાજપના લોકો. આ વિડીયો વાયરલ થયા છે. વિડીયો એટલી હદે વાયરલ થયા છે કે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં બંદૂક વાળું રાજ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ અહીંયા સવાલ છે કે પોલીસ કયા પગલા ભરશે અને કેવી રીતના ભરશે. એક તરફ સરકાર કહે છે કાયદો દરેક માટે સરખો છે, ત્યારે હવે કાયદો કેવી રીતના કામ કરે છે તે તો જોવાનું રહ્યું. અને તાલુકા પંચાયત પ્રમુખના વિડીયો છે એટલે કાંઈ પણ પોલીસ કરે નહીં, એ સીધી વાત છે. સામાન્ય માણસ હોય તો તેનો કોલર પકડીને એક જ કલાકની અંદર જેલના સળિયા પાછળ ધકેલી દેતી હોય છે. પરંતુ આ જે કાયદો છે તે કાયદો આમ જનતા માટે છે. એની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગઈકાલે પણ, આજે પણ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ મુદ્દે કાંઈ બોલવા તૈયાર નથી. એટલે એમ કહેવા જઈએ કે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે બંદૂક પકડવામાં બોલવાની અંદર. ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પ્રમુખ ઉપપ્રમુખના જશ્નના માહોલમાં બાપે જે કર્યું એ બેટાએ પણ ફરી એકવાર કરી બતાવ્યું. છોટાઉદેપુરમાં સાંસદના પુત્રનો બંદૂક સાથેનો વિડીયો વાયરલ. રવિવારે સાંસદ જસુ રાઠવાનો બંદૂક સાથેનો વિડીયો છે તે સામે આવ્યો હતો. તાલુકા પંચાયત ભાજપ કબજે કરતા ઉજવણીની અંદર ભૂલ્યા વાન. સાંસદ જસુ રાઠવાના પુત્ર સગ્રામસિંહ રાઠવાનો પણ વિડીયો આવ્યો સામે. હાથમાં બંદૂક સાથે ઉજવણી કરતો આ વિડીયો હાલ સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આદિવાસી વિસ્તારમાં વાયરલ વિડીયોએ મચાવી છે ખળભળાટ. માત્ર તાલુકા પંચાયત જેવી ચૂંટણી જીત્યા બાદ પણ ત્યાંના જે દ્રશ્યો સામે આવ્યા છે, આ જીતના જશ્નની અંદર પેલા પિતા એટલે કે સાંસદ જસુ રાઠવાએ જશ્નની અંદર ભાન ભૂલી રિવોલ્વર, બંદૂકના જોટા અને સાથે સાથે ગળાની અંદર એ જે કારતૂસ હોય તેના પટ્ટા સાથે તેઓ એ સરઘસની અંદર ભાન ભૂલ્યા હતા. ત્યારબાદ તેમના પુત્ર સગ્રામસિંહજી રાઠવાએ પણ એ જ રીતના એ વિડીયો છે તે બનાવ્યો, એટલે કે વિડીયો તેમનો વાયરલ થયો. તેઓ પણ જશ્નની અંદર આ જે વિડીયોની અંદર દેખાઈ રહ્યા હતા તેઓ પણ રિવોલ્વર સાથે એ આ જીતની ઉજવણી કરતા હતા. કોઈ સામાન્ય વ્યક્તિ એ આવું કરે તો તેમની સામે કેવા પ્રકારની કાર્યવાહી થતી હોય છે એ સૌ કોઈ જાણે છે. પણ જે રીતના એ સાંસદ જસુ રાઠવા અને તેમના પુત્રએ આ જે જશ્નની અંદર ભાન ભૂલી અને રિવોલ્વરો અને જે બંદૂકના જોટા અને જે ગળામાં એ કારતૂસના પટ્ટા પહેરી અને જીતની ઉજવણી કરી છે, કેટલી યોગ્ય તેને લઈ પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે. બંદૂક સાથેના ડાન્સના દ્રશ્યો અનેક સવાલો પણ ઉઠાવી રહ્યા છે કે વાયરલ વિડીયો બાદ પોલીસ અત્યારે શું કામગીરી કરે છે, આમની સામે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે, પિતા પુત્ર ઉપર પોલીસ કરશે કોઈ કાર્યવાહી કે કેમ, તેને લઈ પણ અત્યારે પ્રશ્નાચિહ્ન જોવા મળી રહ્યું છે. આ મામલે ન તો કોઈ પોલીસ અધિકારીની પ્રતિક્રિયા આવી છે કે ન તો કોઈ એવું સચોટ નિવેદન આવ્યું છે. આ જે જીત થઈ, આ જીતની અંદર જે બાપે કર્યું એ બેટાએ પણ કર્યું, એટલે કે જે ન કરવાનું છે તે બંનેએ કર્યું. જે નેતા તરીકે ચૂંટાઈને આવ્યા છે એ નેતાએ ત્યાંની જનતાની અંદર કામો કરવાના હોય છે. તેની વચ્ચે આ જે દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો છોટાઉદેપુરની અંદરથી સામે આવ્યા છે કે જ્યાં તાલુકા પંચાયત જીત્યા બાદ જસુ રાઠવા કે જેઓ પહેલા રિવોલ્વર સાથે જોવા મળ્યા અને ત્યારબાદ હવે તેમના પુત્ર સગ્રામસિંહજી કે તેઓ પણ આ જીતના જશ્નની અંદર ભાન ભૂલ્યા હોય તે રીતના એ પણ રિવોલ્વર સાથે આ જશ્નની અંદર જોવા મળ્યા. મારી સાથે છોટાઉદેપુરથી સંવાદદાતા રફીક દાણીવાલા જોડાયેલા છે. રફીક, જે રીતના પેલા બાપની કરતૂત અને પછી દીકરાની જીતના જશ્નમાં ભાન ભૂલ્યા, પોલીસ કાર્યવાહી કરશે કે કેમ? જી, આપણે જણાવી દઉં કે છોટાઉદેપુરના લોકસભાના સાંસદ જસુ રાઠવા તાલુકા પંચાયતના જીતના જશ્નમાં રિવોલ્વર કાઢી હતી અને લટકાવીને વિજય ચળવળમાં નીકળ્યા હતા. ત્યારબાદ તેઓના પુત્રનો વિડીયો વાયરલ થયો હતો અને તાલુકા પંચાયત પ્રમુખનો પણ એક વિડીયો વાયરલ થયો છે. તે બબે રિવોલ્વર સાથે છે. એટલે અહીંયા સવાલ ઉઠી રહ્યા છે કે રિવોલ્વર આટલી બધી બતાવીને શું કરવા માંગી રહ્યા છે ભાજપના લોકો. હાલ તો આ વિડીયો વાયરલ થયા છે. વિડીયો એટલી હદે વાયરલ થયા છે કે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યા છે. સાથે લોકો જે વિડીયો વાયરલ છે તેને પોસ્ટ પણ કરી રહ્યા છે. એટલે સોશિયલ મીડિયામાં એક એવો હાવ ઉભો થયો છે કે બંદૂક સાથે નેતાઓ બહાર આવ્યા છે. છોટાઉદેપુર લોકસભાના સાંસદ જસુ રાઠવા, તેમના પુત્ર અને
તાલુકા પંચાયતના પ્રમુખનો પણ વિડીયો વાયરલ થયો છે. છોટાઉદેપુર જિલ્લામાં બંદૂકવાળું રાજ આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી જિલ્લો છે. આદિવાસી જિલ્લામાં આવી રીતના બંદૂકો બધાને વિજય સરઘસમાં ભાજપ શું કરવા માંગે છે તે સવાલ ઉઠી રહ્યા છે. પરંતુ અહીંયા સવાલ છે કે પોલીસ કયા પગલા ભરશે અને કેવી રીતના ભરશે. એક તરફ સરકાર કહે છે કાયદો દરેક માટે સરખો છે, ત્યારે હવે કાયદો કેવી રીતના કામ કરે છે તે તો જોવાનું રહ્યું. પરંતુ હાલ આ વિડીયો વાયરલ થઈ ખળભળાટ મચી ગયો છે. રફીક, જે રીતના એ ચૂંટણીની અંદર કોઈ પણ નેતાઓ જીત્યા હોય ત્યારબાદ એ તેઓ સામાન્ય જનતાઓ વચ્ચે જતા હોય છે. તેનું કામ એ જનતાની અંદર રહેલા પ્રશ્નોને ઉકેલ કરવાનું હોય છે. પણ શું આ છોટા ઉદેપુરની અંદર એ હવે ડરની રાજનીતિ બતાવી રહી છે આ દ્રશ્યો, કે હવે ડરથી અને ખોફથી એ જનતાની વચ્ચે શાસન કરશે આવા નેતાઓ? 24 કલાક જેટલો સમય થઈ ચૂક્યો છે. શું પોલીસે આ મામલે કોઈ સ્પષ્ટતા કરી છે? પોલીસની કોઈ પ્રતિક્રિયા આવી છે સામે? પોલીસ કાંઈ પણ બોલવા તૈયાર નથી, કારણ કે કદ્દાવર પાર્ટી છે, કદ્દાવર પાર્ટીના કદ્દાવર નેતાઓ છે અને સાંસદ છે. સાંસદ એના પુત્ર અને તાલુકા પંચાયત પ્રમુખના વિડીયો છે, એટલે કાંઈ પણ પોલીસ કરે નહીં. એ સીધી વાત છે. સામાન્ય માણસ હોય તો તેનો કોલર પકડીને 1 જ કલાકની અંદર જેલના સળિયા પાછળ ધકેલી દેતી હોય છે. પરંતુ આ જે કાયદો છે તે કાયદો આમ જનતા માટે છે, નેતાઓ માટે આ કાયદો નથી. અચ્છા રફીક, તમે જસુ રાઠવા અથવા તો તેમના દીકરા સગ્રામસિંહજીનો કોઈ કોન્ટેક્ટ કર્યો છે? તેમને આ મામલે વાતચીત કરવાની તૈયારી દર્શાવી છે? એમની સાથે પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગઈકાલે પણ, આજે પણ પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ મુદ્દે કાંઈ બોલવા તૈયાર નથી. ભાજપના નેતાઓ બીજાને પણ પ્રયાસ કરવામાં આવ્યો, જિલ્લા પ્રમુખ સાથે વાત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ તેઓ બી ઇનકાર કરી દીધો હતો. એટલે એમ કહેવા જઈએ કે છોટાઉદેપુર જિલ્લાના ભાજપના નેતાઓએ મૌન ધારણ કરી લીધું છે બંદૂક પકડવામાં બોલવાની અંદર. આટલી હદે બંદૂકો બતાવતા હોય, બંદૂકો સરઘસમાં નીકળતી હોય અને તેવા સમયે જયારે તેઓ પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તેઓ કાંઈ પણ બોલવા તૈયાર નથી. અચ્છા, એટલે આનો મતલબ એવો થયો કે બોલવાથી મૌન રહેવાનું વધારે પસંદ કરે છે, એટલે કે પોતાની વાત ઉપર અડગ છે. એમને જે કર્યું છે તેનો એમને અફસોસ નથી અને તેમની એમને ભૂલ કે માફી પણ માંગવા તેઓ તૈયાર નથી. જે રીતના, બિલકુલ આભાર રફીક જોડાવા બદલ. તો જે રીતના આ દ્રશ્યો સામે આવ્યા છે, આ દ્રશ્યો એ છોટા ઉદેપુરની અંદર ફરી એક વખત એ ગુંડા રાજ અને ખોફની અને ડરની રાજનીતિ પેદા કરતા હોય તેવા દ્રશ્યો આવ્યા છે. ચાહે ચૂંટણી પૂરી થઈ ગયા બાદ કોઈ પણની જીત થાય, જીતનો જશ્ન હોવો જોઈએ, પણ જીતના જશ્નમાં ભાન ભૂલી અને લોકોની અંદર એક ડર પેદા થાય તે પ્રકારનું આ સરઘસ ને સરઘસની અંદર ઢોલ નગારા જ નહીં, પણ જે રિવોલ્વર જોટા અને ગળાની અંદર એ કારતૂસોનો પટ્ટો પહેરીને ઉજવણી કરવી કેટલી યોગ્ય? પોલીસ અધિકારીઓની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કે 24 કલાક થયા પછી પણ એ છોટા ઉદેપુર જિલ્લાની પોલીસ એ કેમ નતમસ્તક છે? આની સામે કેમ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવા માટે તૈયાર નથી? શું કોઈ રાજનેતા આ રીતની કરતૂતો કરે અથવા તો આ રીતના એ વિડીયો વાયરલ કરે તો તેને કાયદો અને વ્યવસ્થા સામે કોઈ ડર નથી અથવા તો કાયદો અને વ્યવસ્થા તેના ખિસ્સામાં લઈને ફરે છે એવું સાબિત થાય છે? કે પછી છોટા ઉદેપુર જિલ્લાની જે પણ પોલીસ અધિકારીઓ અને પોલીસ છે તે આ તમામની મિલીભગતથી ચાલે છે? આવા તમામ સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. જોવાનું રહેશે કે આટલી જે વિડીયો વાયરલ થયાની કલાકો વીતી ગયા પછી પણ ન તો જસુ રાઠવાને આનો અફસોસ છે અથવા તો ન તો તેમના દીકરા સગ્રામસિંહજીને આનો અફસોસ છે કે ના તો પોલીસ અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી છે. આગામી દિવસોમાં આની ઉપર કોઈ એક્શન લેવાય છે કે કેમ તે પણ જોવાનું રહેશે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.